वडोदरा शहर में आम आदमी पार्टी द्वारा क्षेत्रीय बूथ कार्यकर्ता सम्मेलन का आयोजन किया गया। ये सम्मेलन आम आदमी पार्टी के राष्ट्रीय संयोजक और दिल्ली के पूर्व मुख्यमंत्री अरविंद केजरीवाल की उपस्थिति में संपन्न हुआ। कार्यक्रम में बड़ी संख्या में कार्यकर्ताओं ने भाग लेकर पार्टी की नीतियों और आगामी रणनीतियों को लेकर उत्साह दिखाया। सम्मेलन को संबोधित करते हुए अरविंद केजरीवाल और अन्य नेताओं ने राज्य की मौजूदा समस्याओं पर सरकार को घेरा। अपने संबोधन में केजरीवाल ने हरनी बोट कांड का उल्लेख करते हुए पीड़ितों को न्याय न मिलने का मुद्दा उठाया। साथ ही उन्होंने भाजपा के 5 विधायकों द्वारा अपने क्षेत्रों में विकास कार्य न होने को लेकर मुख्यमंत्री को लिखे गए पत्र का भी जिक्र किया और राज्य सरकार की कार्यप्रणाली पर सवाल खड़े किए। नेताओं ने कार्यकर्ताओं से आह्वान किया कि वे आगामी सभी चुनावों में पूरी मजबूती और एकजुटता के साथ मैदान में उतरे। सम्मेलन के दौरान कार्यकर्ताओं में जोश और उत्साह भरते हुए संगठन को बूथ स्तर पर मजबूत करने पर जोर दिया गया। गुजरात में आम आदमी पार्टी ना जे 7 जोन छे एमानो एक जोन जे ईस्ट जोन छे एनी आजे क्षेत्रीय कार्यकर्ताओं सम्मेलन हतुं अने आजना सम्मेलनना मार्गदर्शक तरीके राष्ट्रीय संयोजक અને દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલજી પોતે ઉપસ્થિત હતા। અમારા ગુજરાતના પ્રભારી શ્રી, અમારા માનનીય પ્રદેશ પ્રમુખ શ્રી અને ધારાસભ્ય શ્રી ગોપાલ ઇટાલિયન, અમે સૌ આમ આદમી પાર્ટીના કાર્યકરો ઉપસ્થિત હતા। આજે આ ભૂમિ જે વડોદરાની સંસ્કારી નગરીની ભૂમિ છે, જે બાબા સાહેબ આંબેડકરે જે પ્રકારે અહીંયા સંકલ્પ લીધો અને આખા દેશના લોકોના હિત માટે સંવિધાન બનાવ્યું, એ જ પ્રકારે આજે આ સયાજીરાવ ગાયકવાડની ભૂમિ પરથી અમે પણ બધાએ સંકલ્પ લીધો છે। જે ભારતીય જનતા પાર્ટીને 30 વર્ષ ગુજરાતની જનતાએ આપ્યા, 30 વર્ષમાં તમામ વર્ગના લોકો એમના આજે ભય, ભૂખ અને ભ્રષ્ટાચારનો ભોગ બન્યા છે। ત્યારે આ જનતાને આ તાનાશાહી ભારતીય જનતા પાર્ટીની એનાથી બચાવવા માટે અમારા કાર્યકર્તાઓએ આજે સંકલ્પ લીધા છે। આમ આદમી પાર્ટીના કાર્યકરો તમામ વર્ગ માટે, એ આદિવાસી હોય, દલિત હોય, વંચિત હોય, કોળી હોય, રાજપૂત હોય, પટેલ હોય, તમામ વર્ગો માટે આવનારા દિવસોમાં લડશે। શ્રમિકો માટે પણ લડશે, કર્મચારીઓ માટે પણ લડશે અને આમ આદમી પાર્ટી કિસાનો માટે પણ લડશે। આજે ભારતીય જનતા પાર્ટી પોલીસનો ઉપયોગ કરીને અમારી સાથે કેસ 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 અને જેલ જેલ જેલની રમત રમે છે, એનાથી આમ આદમી પાર્ટીનો કાર્યકર ડરવાનો નથી। પૂરી તાકાતથી અમે લડવાના છે અને ગુજરાતની જનતાને જ્યાં પણ અન્યાય થશે અમારો કાર્યકર ત્યાં ઉપસ્થિત થશે અને એમની સામે લડશે।